મિર્ચી મોર્નિંગ. વેર વ્યસન વૈભવ ને વ્યાજ, વાલા થઈને કરશે તારાજ. આજની રિક્ષા ઉપનિષદનું સુવાક્ય છે આ. એક રિક્ષા પાછળ વાંચ્યું કે વેર વ્યસન વૈભવ ને વ્યાજ, વાલા થઈને કરશે તારાજ. આપણે એક તો મનમાં ડંખ બહુ રાખીએ, એણે મારી સાથે આવું કર્યું ને તો હું તેની સાથે તેવું કરીશ. એ મને આવું કહી જ કેવી રીતે જાય, હવે હું એને દેખાડી દઈશ. કોઈ આપણું કંઈક ખરાબ કરે એટલે એનું બમણું ખરાબ કરવાની ચાનક ચડે, એનું નામ વેર. ઘણા મિત્રોની મિત્રતામાં વેરનું તત્વ આવે ને દોસ્તી તૂટી જાય. ઘણી ઓફિસમાં તો વળી આ જ કાવા દાવા થયા જ કરતા હોય. એમ ક્યારેક કુટુંબમાં પણ બે જણાને ઊભા ના બનતું હોય, આમ અંદર ખાને વેર હોય. વેર એકવાર માથે ચડે એટલે પત્યું. બીજું વ્યસન. હવે વ્યસન એટલે આપણે જેને સમજીએ છીએ એવું નહીં. આજકાલ બધાને મોબાઈલનું વ્યસન છે. વોટ્સએપ, મોબાઈલની અંદર પેલી ગેમ્સ રમવાની, રમી, લૂડો, પબજી, આ બધા એક રીતે એડિક્શન્સ જ છે. દારૂ, અફીણ, ગાંજો, ચરસ એની જેમ જ તો એડિક્શન જ છે. એકવાર ચાખી લો એટલે મન વારંવાર માંગે. આ છે વ્યસન. પછી એ કોઈ વસ્તુનું હોઈ શકે, કોઈ ક્રિયાનું હોઈ શકે, કોઈ વ્યક્તિનું હોઈ શકે. ત્રીજું વૈભવ. એ તો ભાઈ બહુ વાલો લાગે. લક્ઝુરિયસ લાઈફ કોને ના ગમે? બધાને નાની ગાડી પછી મોટી જોઈએ છે. 15,000નું પેન્ટ પહેરવું છે, 35,000ની પાઘડી, ને પછી ફોટા પડાવીને તાળીઓ ઉઘરાવવી છે, સારા દેખાવું છે. અને આ બધું મેળવી લેવા માટે વ્યાજના ચક્કરમાં પડતા પણ કોઈ ખચકાતું નથી. અને એટલે આ રિક્ષા ઉપનિષદનું સુવાક્ય આજે મને યાદ રહી ગયું કે વેર વ્યસન વૈભવ ને વ્યાજ, વાલા થઈને કરશે તારાજ. પાછું એવું નહીં વાલા લાગે, કોઈ છોડવાનું કે તો ગમે નહીં, વાલા થઈને કરશે તારાજ. મિર્ચી પર હું છું દ્વાનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.